નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનના અને નિવૃત્તિ કર્મચારીઓ તેમજ કૌટુંબિક પેન્શનો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. હવે મળશે વધારાનું પેન્શન. પેન્શન વિભાગ દ્વારા બહાર પાડ્યું લેટેસ્ટ જાહેરનામું કહી શકાય. વિડીયો શરૂ કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, પેન્શનધારક માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે. તો મિત્રો, નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહત એ છે કે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ DOPPW એ વધારાના પેન્શન વધારા માટે સૂચના બહાર પાડી છે. પેન્શનને વધુ સારી નાણાકીય સુરક્ષા આપવામાં સરકારે પેન્શન હેઠળ લાભોમાં વધારા પર મંજૂરી આપી છે. આનાથી દેશના લાખો નિવૃત્તિ કેન્દ્રના કર્મચારીઓને ફાયદો થશે. વધારાનું પેન્શન કોણ મેળવી શકશે? તાજેતરની માહિતી જણાવે છે કે પેન્શન વધારો આના પર લાગુ પડે છે. નિવૃત્તિ કેન્દ્ર સરકારી કર્મચારીઓ, સાતમું પગાર પંચ હેઠળ લાભ મેળવતા પેન્શનરો, કૌટુંબિક પેન્શનરો, જેઓ મૃતક સરકારી કર્મચારીના આશ્રિતો છે. વધુમાં નવા વર્ષ પેન્શન વધારો સાથે કદાચ વધુ પૂરક અને નાણાકીય રીતે મદદ કરશે. ખાસ કરીને વરિષ્ઠ નાણાકીય જેમના દાવો દૈનિક ભરણપોષણ ખર્ચમાં વધારો થયો છે, જેથી મૂળભૂત વસ્તુ ખર્ચના પરિપ્રેક્ષ્ય મૂકી શકાય છે. ઉંમર આધાર પેન્શન વધારો, વૃદ્ધ પેન્શન વધુ સારા લાભો મેળવી શકે છે. તે માટે સરકાર વૃદ્ધોને વધુ સારી રીતે સહાય કરવા માટે પણ નવા પ્લસ એજ ડાયમેન્શનલ વધારાનું પેન્શન સ્લેબ રજૂ કર્યું છે અને વધારાની પેન્શન ટકાવારી રીતે મુજબ વધશે. 80થી 85 વર્ષ મૂળ પેન્શન વધારો 20%, 85થી 90 વર્ષમાં મૂળ પેન્શન વધારો 30%, 90થી 55 વર્ષમાં મૂળ પેન્શન વધારો 40%, 55થી 100 વર્ષમાં મૂળ પેન્શન વધારો 50%, 6 વર્ષથી વધુ સુધારો 100%. આ પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે વૃદ્ધાપ્ય પેન્શનની તેમની ઉંમર વધારવાની સાથે વધુ નાણાકીય સહાય મળશે. સરકાર દ્વારા લાભો વધારવાની મુખ્ય કારણો. સરકાર આ નિર્ણય લેવા મહત્વપૂર્ણ કારણો મુજબ છે: વધતી જતી મોંઘવારી, જીવન નિર્વાહ ખર્ચ, વૃદ્ધાવસ્થા પેન્શન માટે સંકળાયેલ તબીબી ખર્ચ, પેન્શનોના સંગઠન દ્વારા ઉચ્ચ પેન્શન લાભો માટે માંગમાં વધારો. આ પેન્શન વધારાની નિવૃત્ત થયેલા લોકો નિવૃત્તિ પછી વર્ષો આર્થિક રીતે વધુ સ્થિર બનશે. પેન્શન વધારો ક્યારે અમલમાં આવશે? DOPPW નોટિફિકેશન જણાવે છે કે નવું પેન્શન માળખું તાત્કાલિક અમલમાં મૂકવું જોઈએ. બાકીની રકમ નોટિફિકેશન અસરકારી રીતે તારીખ ચૂકવવાપાત્ર થવાની શક્યતાઓ છે. પેન્શનની સંબંધિત વિભાગો પાસે પેન્શનની સત્તાવાર સુધારેલી રકમ પુષ્ટિ કરવી જોઈએ. નિષ્કર્ષ: સરકારી કર્મચારીઓ માટે તાજેતરની પેન્શન વધારો એક સ્વાગતપૂર્ણ પગલું છે, જેને ચોક્કસપણે લાખો નિવૃત્તિ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના પરિવારોને લાભ થશે. DOPPW નોટિફિકેશન જારી થતાં પેન્શન આગામી મહિનામાં નાણાકીય સુરક્ષા બહાર મેળવવાની આશા રાખી શકે છે. ચૂકવણી તારીખો, સુધારેલી પેન્શન વિગતો વધુ જાહેરાત માટે જોડાયેલા રહો. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને રોજ ન રોજ તમને આવી માહિતી આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.